આમ તો લોકમેળાઓ મનોરંજન અને આનંદ પ્રમોદ માટે ભરાતા હોય છે, પણ યાત્રાધામ અંબાજીના કોટેશ્વર ખાતે આસ્થા સાથેનો શોક મેળો યોજાય છે, જે ફાગણ વદ તેરસના રોજ ભરાય છે। આ મેળો પાંડવોના અજ્ઞાતવાસ દરમિયાનની ગણાતી ભૂમિ કોટેશ્વર ખાતે ભરાય છે। આ મેળામાં મોજશોખના ગીતો નહીં, પણ સ્વજનોની યાદમાં ભારે આક્રંદભર્યું રુદન જોવા મળે છે। કોટેશ્વર ખાતે ભરાતા આ નવહતીના મેળામાં આદિવાસી લોકો પોતાના સ્વજનોના સામૂહિક અસ્થિ વિસર્જન કરવા આવે છે। એવું માનવામાં આવે છે કે આદિવાસી સમાજમાં વર્ષ દરમિયાન મૃત્યુ પામેલા સ્વજનોના અસ્થિના ફૂલ મૂકી રાખવામાં આવે છે। એવું માન્યતા છે કે અહીંયા આવી અને જેમ આપણે અન્ય સમાજના લોકો ગંગામાં જઈ પોતાના અસ્થિ પોતાના સ્વજનોના અસ્થિ વિસર્જન કરતા હોય, તો આ લોકો પણ આ સમાજને એમના નાનું મોટું કોઈ ગુજરી ગયેલું હોય એમના અસ્થિ સાચવીને રાખે અને આજના દિવસના નવહતી એટલે કે 9 દિવસ પછી એમના સારા દિવસો ચાલુ થાય એટલા માટે એ પોતાના સ્વજનોના અસ્થિ લઈ અને અહીંયા વિસર્જન સરસ્વતીમાં કરી હવે જે બાકી રહી ગયા એ સોમવારના દિવસે એમના સ્વજનોના અસ્થિ વિસર્જન કરી શકે। કુટુંબમાં એક્સપાયર થઈ ગયા છે એમને અહીંયા ફૂલ જેમ કે અસ્થિ વિસર્જન આજે કરવામાં આવે છે। કુટુંબ સાથે આવીને પછી જે રાતના સમય મેળો થતો હતો એ મેળો બંધ કરી જે બનાવો ના બને અનેક બનાવો બનતા હતા એ બનાવો ના બને એના માટે બંધ કરીને દિવસે चालू કરવામાં આવે છે। हमारे दादी जी का लेके आए करीब 5-6 महीने उनके डेथ हुई थी, तो हमें ये हरिद्वार है, इसी को हम कोटेश्वर को मानते हैं। यहाँ फूल यही लेके आते हैं, तो आज से हम मतलब गंगा इसी को मानते हैं और हमारे सभी परंपरा से हम करते आए हैं।